અમુક તમારી જે ભૂતકાળની ભૂલો હોય છે એ તમને જોઈને તમને એવું થાય કે ભાઈ આવું કૃષ્ણા કરવાની શું જરૂર હતી. તો એમાંની હું તમને એક ભૂલ કહું કે અમુક જે છોકરીઓ અને હું પણ જોડે જોડે આવી ગઈ કે એમણે પોતાનો જે બોયફ્રેન્ડ છે એને પતિ માની લીધો છે મફતના ભાવમાં. પછી હબી અને હબી જેવું કે એવું બધું માનવાનું કે એણે એમ કીધું કે આ છોકરારે વાત નહીં કરવાની, આમ નહીં કરવાનું, આવા કપડાં નહીં પહેરવાનું, આમ તારે ઓનલાઈન નહીં રહેવાનું, ઓફલાઈન થઈ જવાનું, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નહીં મૂકવાના, આવું નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ફલાણું ઢીકડું પૂછડું. અને પછી છોકરીઓ પ્રેમિકાઓ ભોળી પ્રેમિકાઓ એ લોકો માની જાય કે ઓકે તું જેવું કહીશ ને એવું જ હું કરીશ, કેમ કે મારે તો મારા પતિ પરમેશ્વરની ઈચ્છા છે અને એની આજ્ઞાનું પાલન કરવું એ જ તો મારો ધર્મ છે. તો ભાઈ પછી મને ખબર પડી કે તમારે એને પ્રશ્ન પૂછવો તો કે ભાઈ તારા મારા લગ્ન થયા છે હજી કે તું મારી માથે એટલા હક જતાવે છે, તો પહેલાં લગ્ન તો કર. અને મફતના ભાવમાં તમે કોઈકની પત્ની બની જાઓ ને મફતના ભાવમાં તમે જે ઓલા લોકો સમાજના લોકો છે એ તમને નથી ખબર કે ભાઈ લગ્ન કરી અને અમારે કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર સાઈડ તો કેટલો બધા દહેજ છે એ લેવામાં આવે છે અને પછી 3 લાખ 10 લાખ એવા પૈસા બોલે છે ભાઈ. તો મને એમ થાય છે કે મારે આવું બધું વિચારવાનું હતું. હું શું કામ ને મફતના ભાવમાં કોકની પત્ની બની ગઈ અને પછી હવે એ જ કહે છે કે કૃષ્ણા નથી સારી, કૃષ્ણા આવું કરે છે તેવું કરે છે. અરે ભાઈ તે તો મફતના ભાવમાં મારી પાસેથી બધાય ફાયદા ઉપાડ્યા ને હવે તું એમ કહેશ કે કૃષ્ણા નથી સારી, તો હવે તું ગોતી લે સારી છોકરી અને હવે તું આપ 10-20 લાખ અને કરી લે લગ્ન. એટલે ભાઈ તમને એવું લાગતું હોય કે આવા જે મફતના ભાવમાં પત્ની થઈ જવાય તો ન થવાય, કેમ કે પછી ને આપણી ઇજ્જત 2 કોડીની ન રહે. પછી એ આપણને ઓલી છોકરીઓ આરે જ ગણી લે અને એ કાંઈ આપણને સમજે નહીં. એટલે ભાઈ આ બહુ ખરાબ વસ્તુ છે અને આ તમને મજાકમાં લાગે છે અને મેં તમને મજાકમાં કીધું. બટ ઓન સિરિયસ નોટ કે તમારે મફતના ભાવમાં કોઈની કાંઈ સેવા કરવાની થતી નથી. પછી એ તમારા રિશ્તેદાર હોય, સગા હોય, કોઈ બી હોય અને તમારો કોઈ બોયફ્રેન્ડ કે વર કેમ ના હોય, તો ભાઈ તમે મફતના ભાવમાં એમની સેવા કરશો તો એ તમને કાંઈ નહીં ગણે. એટલે તમારે આમ બી બ્રેવ ને બી બોલ્ડ બની જવાનું છે અને એને કહેવાનું કે ભાઈ હવે તું 10 લાખ આપીને લગ્ન કરી લે. હું તો તારી પાસે કાંઈ માંગતી નહોતી, મેં ઘર ને પૈસા આવી તો કાંઈ ડિમાન્ડ જ નથી કરી. તે મેં કીધું હવે મને ખબર પડી કે એ જ્યારે એમ કહેતો હતો ને કે તું મૂર્ખી છે, તો મને એમ થયું કે સાચી વાત છે કે હું મૂર્ખી જ છું. કે બધી છોકરીઓ જ્યાં ઘર પછી જમીન અને જાયદાદ ને ભાઈ સરકારી નોકરીને આવી બધી ડિમાન્ડ હોય છે. અને મેં કીધું ભાઈ હું PhD કરતી છોકરી, મેં વળી 10માં 2 વાર ફેલ થયેલો છોકરો, એને કીધું ના ના તું જેવું કહે ને એવું જ હું કરીશ ને તું જેમ કે એમ જ છે. તો બસ તમારું પછી અલગથી પત્તું કટ થાય ને પછી એ તમને કહેશે કે તું નથી સારી, તું આમ નથી, અને તું સારી રીતે રહ્યો તો આપણા લગ્ન થઈ જાય. એટલે બાપરે તમે સાવધાન રહેજો.